હવે એના પછી 26મા નંબરનો ક્વેશ્ચન છે કે દ્વિપરમાણીય સંવૃત સંકલન રચનામાંથી હવે આપણે જમ્પ કરીને જવાનું છે ત્રિપરમાણીય ચોરસ સંવૃત સંકલન રચનાની અંદર. આપણે અત્યાર સુધી ક્લોઝ પેકિંગ રચનામાં એક પરમાણની અંદર જોઈ ગયા, એટલે ગોળાઓની હરોળની ગોઠવણી. પછી દ્વિપરમાણીય ચોરસ સંવૃત સંકલન રચના જોઈ. એની અંદર મુખ્ય બે પ્રકાર, એક તો કે ચોરસ સંવૃત સંકલન, બીજો તો કે ષટકોણીય સંવૃત સંકલન. એ બંનેની આપણે દ્વિપરમાણીયમાં ગોઠવણી કરી. હવે એ દ્વિપરમાણીય ગોઠવણી જે હતી એને આપણે શેની અંદર લઈ જવાની છે તો કે ત્રિપરમાણીય અંદર ચોરસ સંવૃત સંકલનની રચના આપણે સમજાવવાની છે. એટલે કે દ્વિપરમાણીય સંવૃત સંકલનમાંથી ત્રિપરમાણીય સંવૃત સંકલન રચનાની અંદર આપણે હવે જવાનું. પહેલા ત્રિપરમાણીય અંદર ચોરસ સંવૃત સંકલન રચના ભણીએ, પછી ત્રિપરમાણીય અંદર ષટકોણીય સંવૃત સંકલન રચના ભણશું. એટલે હવે ત્રિપરમાણીય અંદર એટલે ત્રિપરમાણની અંદર જે સ્ફટિક હશે, સ્ફટિકના ગોળાઓ કે ઘટકો એનો ગોઠવણી કઈ રીતે ત્રિપરમાણની અંદર થયેલી હશે એને આપણે સમજવાનું છે. અથવા ક્વેશ્ચનને એસસીપી આદિમ ઘન એટલે આદિમ ઘનની અંદર ચોરસ સંવૃત સંકલન રચના સમજાવે એમ પણ કહેવાય, કારણ કે આ સ્ફટિકને આપણે અહીંયા આદિમ ઘન એવું પણ નામ આપી શકીએ. આદિમ ઘન HCP સિમ્પલ ક્લોઝ પેકિંગ એટલે આના આદિમ ઘન એવી રીતે પણ પૂછી નાખે કે આદિમ ઘન એકમ કોષની અંદર અથવા તો આદિમ ઘનની અંદર ચોરસ સંવૃત સંકલન રચના સમજાવો. SCP તો હવે જો અહીંયા આદિમ ઘન આપેલો એની અંદર ત્રિપરમાણીયની અંદર ગોળાઓની ગોઠવણી કરેલી. પેલા ક્વેશ્ચન ની અંદર આપણે શું સમજવાનું એ જોઈ લઈએ. એ આદિમ ઘન જે છે એ ત્રિપરમાણીય ચોરસ સંવૃત સંકલન રચનાની અંદર જોવાની. આ 3 ડાયમેન્શન ની અંદર આ ઘન દર્શાવેલો, આ એનો આગળનો ભાગ છે ગોળાઓની ગોઠવણી, અને આ જે છે એની પાછળની બાજુ દર્શાવેલી, આ સાઈડ અને ઉપરની સાઈડ. આ ક્વેશ્ચન ની અંદર ત્રિપરમાણની અંદર આપણે ગોળાઓના સ્તરનો અભ્યાસ કરશું, ગોળાઓના સ્તરને ધ્યાનમાં લેશું. જ્યારે દ્વિપરમાણની અંદર આપણે શું કરતા હતા તો કે ગોળાઓની હરોળને લેતા હતા, એક હરોળ એના ઉપર બીજી હરોળ ગોઠવતા હતા, એના ઉપર ત્રીજી હરોળ ગોઠવતા હતા. અહીંયા શું કરશું તો કે ગોળાઓના સ્તર વિચારશું, લેયર વિચારશું. જો આ નીચેનું સ્તર, એના ઉપર આ ઉપરનું સ્તર બીજું, પછી ત્રીજું સ્તર, ચોથું સ્તર, એવી રીતે ગોળાનો શું વિચારવાના છે આપણે સ્તર વિચારવાના કે આવી રીતે ગોળાઓના શું કરતા જવાના એક એક સ્તર વિચારતા જવાના. અત્યાર સુધી આપણે દ્વિપરમાણની અંદર ગોળાઓની હરોળ વિચારતા, હવે એવી રીતે આપણે શું કરશું ગોળાઓના સ્તરને વિચારશું, લેયરને વિચારશું આવી રીતે. એક એક ગોળાઓના શું વિચારતા જશું હવે આપણે સ્તર વિચારતા જશું. એટલે જો આમ ત્રિપરમાણની અંદર સ્તર દેખાતા હશે, એટલે આની પાછળનો ભાગ આ ઉપરથી સાઈડ અને આ એનો આગળનો ભાગ દર્શાવેલો છે. આવી રીતે આપણે ગોળાનો શું વિચારવાના છે તો કે સ્તર, લેયર વિચારવાના છે. તો જોઈએ હવે ત્રિપરમાણીય ચોરસ સંવૃત સંકલન રચનાની અંદર શું કહે તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાઓના પ્રથમ સ્તર એની ઉપર ગોળાઓનું બીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે કે બીજું સ્તર પણ એ પ્રકારનું થાય. એટલે કે એક ગોળાનું જે સ્તર હશે એના ઉપર બીજું ગોળાનું સ્તર એવી રીતે મૂકવાનું કે જે એ પ્રકારના ગોળાના સ્તરની ગોઠવણી છે એના જે ગોઠવણી શેની અંદર જોવા મળે, બીજા પ્રકારના સ્તરની અંદર જોવા મળે. એટલે કે આ પહેલું સ્તર જે ગોઠવું હશે એની ઉપર ગોળાનું બીજું સ્તર એવી રીતે મૂકવાનું કે પહેલા સ્તરની રચનાની અંદર જેવી રીતે ગોળાઓની ગોઠવણી હશે એવી ગોઠવણી શેની અંદર જોવા મળશે તો કે બીજા સ્તરની અંદર પણ જોવા મળશે. તો આ તો પહેલા જે આપણે દ્વિપરમાણીય સંવૃત સંકલનની અંદર જેમ કીધું હતું કે એક હરોળ એવી રીતે ગોઠવવાની કે એની ઉપરની બાજુ બીજી હરોળ એ એક્ઝેક્ટ નીચેની હરોળની ઉપર જ ગોળાઓની ગોઠવણી થાય, એટલે આપણે એ પ્રકારની ગોઠવણી કહેતા હતા. તો બસ સિમિલર અહીંયા છે, પણ અહીંયા તો ખાલી ડિફરન્સ એટલો છે કે અહીંયા આપણે ગોળાઓના સ્તર વિચારવાના છે, લેયર વિચારવાના. ત્યાં આપણે ગોળાઓની હરોળને ધ્યાનમાં લેતા હતા. એટલે કે ગોળાઓની હરોળને એવી રીતે ગોઠવવામાં આવે કે તેના ઉપર આવેલી બીજી હરોળ એ ગોળાઓની પહેલી હરોળને કેવી થાય, સમાન થાય. આથી એની ઉપર ગોળાનું બીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે કે બીજું સ્તર પણ એ પ્રકારનું થાય. એટલે કે આવા અનેક સ્તર એકબીજા ઉપર ગોઠવવામાં આવે તો એની રચના એ પ્રકારની થાય છે. એટલે કે આવા અનેક સ્તર, એક કરતા વધારે સ્તરો જો એકબીજા ઉપર ગોઠવી દેવામાં આવે તો આ રચનાની અંદર એ પ્રકારની ગોઠવણી જોવા મળે. માની લો કે પેલું સ્તર છે એ પ્રકારની ગોઠવણી થતી, તો એની ઉપર જે બીજું સ્તર આવશે એની ગોઠવણી પણ કેવી થવી જોઈએ, એ ઉપર. એના ઉપરનું હજી સ્તર આવે તો એની ગોઠવણી પણ એ. તો આખા જે ઘન પદાર્થની ગોઠવણી જેની અંદર થતી હશે કેવા પ્રકારની ગોઠવણી જોવા મળશે તો કે એ પ્રકારની ગોઠવણી થાય એવું જોવા મળશે. પછી તો કે આ રચનામાં કોઈ પણ
એક સ્તરના ચાર ગોળાઓ તેની નજીકના ચાર ગોળાઓના કેન્દ્રને જોડતા શું બનાવે તો કે સમઘનની રચના કરે. રેડી? જ્યારે દ્વિપરમાણુની અંદર ચોરસ સમૂહ સંકલન રચનાની અંદર આપણે કોઈ ચાર ગોળાઓને કેન્દ્રને જોડતા હતા આપણને ચોરસ જોવા મળતું. એટલા માટે આપણને ચોરસ સમૂહ સંકલન રચના નામ આપ્યું. અહીંયા શું કીધું છે તો કે આની અંદર કોઈ પણ ચાર ગોળાઓના સ્તરના ગોળાઓના કેન્દ્રને જોડવામાં એના ઉપર ચાર ગોળાના કેન્દ્રને જોડતા સમઘનની રચના થાય. જો આપણે સમઘનની રચના કરી, માની લો કે આ ચાર અહીંયા વ્યવસ્થિત આપણને સમજાવવા મળશે. આ ચાર ગોળાઓના કેન્દ્રને જોડીએ આપણે 3 હા 4 ચાર ગોળાઓના કેન્દ્ર જોઈએ. હવે આ ચાર ગોળા એની પાછળની બીજી બાજુ પણ હજી એવા બીજા ચાર ગોળાઓ હશે. રેડી? તેને આપણે પાછળની બાજુ એમ દર્શાવીએ. અહીંયા નીચેની તરફ જે ગોળો હશે એનું સ્તર આવશે. એને આમ જોડી દઈએ આપણે તો એક સમઘન જેવી રચના જોવા મળે કે ના મળે? આ એક સમઘન જેવી રચના તૈયાર થઈ ગઈ ના થઈ ગઈ? કારણ કે જો આગળની બાજુના સ્તરના ચાર ગોળા એવા જ ચાર ગોળાઓ એની પાછળ હશે. આ 1 2 અને એવી એની પાછળ આની પાછળ બધું 3 અને 4. આ ચાર ગોળાઓના જો કેન્દ્રને જોડવામાં આવે એ કેન્દ્ર આપણે અહીં પાછળની બાજુ એટલે દર્શાવી નહીં શકે એટલે એમને દર્શાવેલું છે. તો આ એક કેવી સમઘન જેવી રચના આપણને જોવા મળે. એટલા માટે કહે છે કે આ રચનામાં કોઈ પણ સ્તરના ચાર ગોળાઓને તેની ઉપરના અને ચાર ગોળાઓ એક સ્તરના અને તેની ઉપરના ચાર ગોળાઓ, આ ચાર ગોળાઓ જે હશે 1 2 3 અને 4 અને પાછળ આ એક સ્તર, એની ઉપરનું બીજું સ્તર, એના 1 અને 2 અને એના 3 અને 4, એવી રીતે ટોટલ આપણે એક સ્તરના 4 અને એની ઉપરના સ્તરના બીજા ચાર ગોળાઓને શું કરવાના છે? એકબીજાના કેન્દ્રને જોડતા જશું. તેમાંથી એક સમઘન જેવી રચના તૈયાર થશે. જો અહીંયા ફરીથી આ 1 2 પાછળની બાજુ ત્રીજો અને ચોથો ગોળો આવેલો છે. એવી જ રીતે એની ઉપરનું સ્તર એટલે આ સ્તર, એના 1 2 અને એની ત્રીજો અને ચોથો, એવી રીતે ચાર ગોળા એક સ્તરના અને ઉપરના બીજા ચાર ગોળાઓ બીજા સ્તરના, એના કેન્દ્રને જોડવામાં એક સમઘન જેવી રચના આપણને જોવા મળે. જોડતા આપણને સમઘન જેવી એક સમઘન બને, જેના કેન્દ્રને જોડતા આપણને શું જોવા મળશે? તો કે એક સમઘન જેવી રચના બને એવું જોવા મળે. પછી તો કે આ રચનાને સાદી સમઘન એટલે કે HCP કહે છે, અથવા તેને એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. આ રચનાને સાદી સમઘન HCP કહે છે, અથવા આ એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. આને સાદી સમઘન રચના SCP અથવા એના કોષને આદિમ એકમ કોષ કહેવામાં આવે. આપણે આદિમ એકમ કોષ ભણી ગયા. આદિમ એકમ કોષની અંદર શું હશે? તો કે 8 ખૂણાઓ ઉપર એક એક ઘટકકણ આવેલા છે અને ઘટકકણનો કેટલામો ભાગ એકમ કોષની અંદર ભાગ લેતો હશે? તો કે 1/8મો ભાગ એની અંદર ભાગ આવતો હશે, જેને આપણે આદિમ એકમ કોષ નામ આપતા હતા. આપણે આને પણ આદિમ ઘન HCP પણ કહેવામાં આવે છે. હવે આપણે એનો સવર્ગાંક જોઈએ કે આ રચનામાં કોઈ પણ સ્તરનો એક ગોળો એ કુલ 6 ગોળાના સંપર્કમાં છે, માટેનો સવર્ગાંક કેટલો જોવા મળશે આપણને? 6. એટલે આ રચનામાં કોઈ પણ સ્તરનો એક ગોળો એ 6 ગોળાના સંપર્કમાં હોવાથી એનો સવર્ગાંક આપણને કેટલો જોવા મળશે? 6 જોવા મળશે. આપણે સવર્ગાંક કરે નામ આપ્યું હતું કે કોઈ પણ સ્તરનો એક ગોળો એની આજુબાજુના કેટલા ગોળાઓના સંપર્કમાં છે એને આપણે સ્તરના ગોળાનું શું કીધું હતું? સવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર કીધો. તો આ HCP રચના જે છે આદિમ ઘન કે ચોરસ સંવૃત સંકલન રચના ત્રિપરિમાણની અંદર, એની અંદર કોઈ એક સ્તરનો ગોળો એ આજુબાજુના 6 ગોળાઓના સંપર્કમાં આવેલો હશે, તો એટલા માટેનો સવર્ગાંક 6 છે. તો હવે 6 ગોળાના સંપર્કમાં છે, આપણે એને સમજવું પણ પડશે. હવે સમજવા માટે માની લો કે એક સ્તર હું વિચારું આવી રીતે, આ નીચેનું જે સ્તર દોરેલું આપણે લીધેલું છે એ સ્તર વિચારું, આ નીચેનું સ્તર, એમાંનો કોઈ એક ગોળો એટલે આ ગોળો વિચારી લો. આ એ આજુબાજુના 4 એટલે 1 2 3 અને 4, આ 4 ગોળાના સંપર્કમાં તો છે જ. રેડી? આ એક ગોળો જે છે એ જ સ્તરના 4 ગોળા, જે સ્તરનું આપણે વિચારી લેશું, માની લો કે આ નીચેનું સ્તર આપણે વિચારીએ, આ સ્તરનો જે ગોળો, આ સ્તર ઉપરનું વિચારીએ, આ સ્તરનો જે ગોળો હશે એટલે વચ્ચેનો આ એક ગોળો વિચારો, એ તેની એ જ સ્તરના આજુબાજુના 4, અને આ જે સ્તર હશે એની ઉપરના ભાગમાં સ્તર આવશે તેનો એક ગોળો, અને એની નીચેના ભાગમાં જે સ્તર આવશે ત્યાંનો એક ગોળો, એટલે એમ કરીને ટોટલ 6 ગોળાઓના સંપર્કમાં આવે. જે ફરીથી વિચારજો, આ એક સ્તર લઉં છું, આ બાજુનું સ્તર, એનો કોઈ એક ગોળો એટલે આ એ જ સ્તરના, આ જે વચ્ચેનું સ્તર આપણે જે વિચાર્યું છે એ જ સ્તરના 4 ગોળા. એવી જ રીતે એક સ્તરની ઉપરનો એક જે સ્તર હશે એની ઉપર આવેલો એક ગોળો, અને એવી જ રીતે એની નીચે આવેલો હશે એક ગોળો, એટલે ટોટલ 6 ગોળાઓના સંપર્કમાં એ જોવા મળશે.
રેડી થોડુંક ઇમેજિનેશન કરવું પડશે આ એક સ્તર વિચારી લઈએ આપણે માની લો કે એ સ્તરને વિચારીએ એ સ્તરમાંનો કોઈ એક ગોળો એ તે જ સ્તરના ચાર ગોળા આવી રીતે 1 2 3 અને 4 આનું કોઓર્ડિનેશન આનો સૌરભ આપણે નક્કી કરવો હોય તો આ જે ગોળો છે એની આજુબાજુના ચાર ગોળા એ જ સ્તરની અંદર અને આની ઉપર જે હજી સ્તર આવેલું છે એટલે કે આ સ્તર વિચારીએ આપણે આની ઉપરની સ્તર જે સ્તર આવેલું છે એનો એક ગોળો અને એની નીચેનો સ્તર એક આવેલો છે એટલે કે આ સ્તર એની નીચેના એક ગોળો ટોટલ 6 ગોળાઓના સંપર્કમાં આવેલો હશે એટલા માટે એનો સૌરભ આપણે કેટલો કહીએ છીએ 6 કહીએ છીએ જો અહીંયા કીધું પણ છે કે કોઈ પણ સ્તરનો એક ગોળો એ તે જ સ્તરના 4 અને તેની ઉપરના સ્તરના અને તેની નીચેના સ્તરના એક એમ કુલ 6 ગોળાઓના સંપર્કમાં આવેલો હોય છે રેડી એટલે કોઈ પણ ગોળાનો આપણે સૌરભ નક્કી કરવો હોય તો એ જ સ્તરના 4 ગોળાઓના સંપર્કમાં પ્લસ એક ગોળો એ તેની ઉપરના સ્તરનો અને એક ગોળો તેની નીચેના સ્તરનો એમ ટોટલ 6 ગોળાઓના સંપર્કમાં આવેલો હોય છે એટલા માટે આપણે એનો સૌરગાંક 6 કહીએ આમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે કે આદિમ ઘન HCP ની અંદર સૌરગાંક કેટલો હોય તો કે 6 આખા આદિમ ઘનનો સૌરગાંક પૂછે તો 6 એમ કે કોઈ પણ ગોળો એ તે જ સ્તરના કેટલા ગોળાઓના સંપર્કમાં હોય તો કે 4 તે જ સ્તરના 4 ગોળાઓના સંપર્કમાં હશે અને ઉપરની બાજુના સ્તરના કેટલા ગોળાના સંપર્કમાં હોય તો કે 1 અને નીચેની બાજુના સ્તરના કેટલા ગોળાના સંપર્કમાં હશે તો કે 1 એમ ટોટલ 6 ગોળાઓના સંપર્કમાં હશે એટલા માટે એનો સૌરગાંક 6 મળે પરંતુ આમાં તો ઉલટી રીતે કોઈ બી રીતે પૂછી શકે કે એક જ સ્તરના તો કે 4 ગોળાઓના સંપર્કમાં આવેલો હશે અને પાંચમો ગોળો એની ઉપરના સ્તરનો છઠ્ઠો ગોળો તેની નીચેના સ્તરનો આવેલો હશે એટલે આ જે રચના થઈ આખી એ થઈ ગઈ ત્રિપરમાણીયમાં ચોરસ સમૃદ્ધ સંકલન રચના ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે દ્વિપરમાણીય ચોરસ સમૃદ્ધ સંકલનમાંથી ત્રિપરમાણીય સમૃદ્ધ સંકલન માટે આપણે એક આદિમ ઘન જે લીધેલો એનો આગળનો ભાગ અને પાછળ એનું 3 ડાયમેન્શન પાછળનો ભાગ અને ઉપરનો સાઈડ આપણે દર્શાવેલો છે આપણે અહીંયા ગોળાઓના સ્તરની ચર્ચા કરવાની ગોળાના સ્તરની વિચારણા કરવાની છે જ્યારે દ્વિપરમાણીય અંદર આપણે ગોળાઓની રોડની ચર્ચા કરતા અહીંયા ગોળાના સ્તરની ગોઠવણી કેવી રીતે કરશું તો કે એક સ્તરની ઉપર બીજું સ્તર એવી રીતે મૂકવામાં આવે કે નીચેનું જે સ્તર હશે એવી જ ગોઠવણી બીજા સ્તરની અંદર જોવા મળે એટલે એની અંદર એ પ્રકારની ગોઠવણી આપણને જોવા મળશે આની અંદર કોઈ પણ 4 ગોળાઓ કોઈ પણ સ્તરના 4 ગોળાઓ ના કેન્દ્રને જોડતા એ સ્તરના 4 ગોળા અને તેની ઉપરના સ્તરના બીજા 4 ગોળાના કેન્દ્રને જોડતા આપણને એક સમઘન જેવી રચના જોવા મળશે એટલા માટે આપણે એને ચોરસ સમૃદ્ધ સંકલન નામ આપીએ એ એક સમઘન રચના જોવા મળશે અને એનો સૌરગાંક તો કે કોઈ પણ સ્તરનો એક ગોળો તેની આજુબાજુના એવા 6 ગોળાઓના સંપર્કમાં છે એટલે એનો સૌરગાંક આપણે 6 કહીએ અને તે જ સ્તરના 4 ગોળા એક ગોળો ઉપરની સ્તરનો એક ગોળો નીચેની સ્તરનો એમ ટોટલ 6 ગોળાઓના સંપર્કમાં હોવાથી એનો સૌરગાંક આપણે 6 કહીએ છીએ એ આ જે આખી વાત થઈ એ ત્રિપરમાણીય ચોરસ સમૃદ્ધ સંકલન રચનાની વાત અહીંયા શું થઈ ગઈ પૂરી થઈ 26મા નંબરના ક્વેશ્ચનનો આન્સર અહીંયા પૂરો થાય